વ્યૂ લઈએ સૌથી પહેલાં, કારણ કે પાર્થિવ જે રીતે આપણે જોયું કે સિરીઝની તો એક મજબૂત શરૂઆત થઈ, શુક્રવારે જો કે ઘણું મર્યાદિત રેન્જ આપણને જોવા મળી, પરંતુ આજે જે એક સપોર્ટિવ ફેક્ટર્સ છે, ઓવરઓલ 8.2% જીડીપી ગ્રોથ જે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ, યુએસ દ્વારા જે રીતે આપણને ટેરિફ લગાવવામાં આવ્યા છતાં પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઇકોનોમી પર જે એક અસર, ખાસા પોઝિટિવ ફિગર્સ આપણે જોઈ રહ્યા છીએ, એટલે જીડીપી નંબર સ્ટ્રોંગ છે, એની એક અસર. હવે શુક્રવારે મોનેટરી પોલિસીનો અનાઉન્સમેન્ટ થશે અને 10 ડિસેમ્બરે યુએસ ફેડના વ્યાજદરો પર નિર્ણય આવશે. આ બધા સંકેતો વચ્ચે અને મેજરલી તો આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ પર જીડીપી નંબર જ એક ઘણું મહત્વનું છે. આજે એક ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે, પરંતુ ભારતીય બજાર પર આપ કઈ રીતે એક વ્યૂ રાખી રહ્યા છો એના પર જાણીએ. આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. યસ ડેફિનેટલી જે જીડીપીના નંબર્સ આવ્યા એ એસ્ટિમેટ્સ કરતા ઘણા સારા હતા અને વન ઓફ ધ રીઝન્સ આપણે જાણીએ છીએ કે બિફોર ધ ટેરિફ્સ આપણે જોયેલું કે ઘણું બધું એક્સપોર્ટ્સ આઈ થિંક ફ્રન્ટ લોડેડ થયેલું, એટલે એની ચોક્કસપણે એક પોઝિટિવ અસર આપણને જોવા મળી છે. અને અગેન આઈ થિંક આખું જે હવે એસ્ટિમેટ છે ફોર ધ ફૂલ યર, મોસ્ટ ઓફ ધ ઇકોનોમિક કન્સેન્સસ વ્યૂ જે લગભગ 6.5% આસપાસ હતું, એ હવે 7 થી 7.5% વચ્ચે કરી દીધી છે. દેટ મીન્સ H2 ની અંદર આઈ થિંક બિકોઝ H1 ની અંદર આપણે 8% ગ્રોથ જે બતાડ્યો છે ઓવરઓલ, હવે આઈ થિંક H2 ની અંદર પ્રોબ્લી વી આર એક્સપેક્ટિંગ સમવેર અરાઉન્ડ 6.8 to 7% સોર્ટ ઓફ અ ગ્રોથ, જે આઈ થિંક સ્ટીલ ઇઝ વેરી વેરી ગુડ હેલ્ધી રેટ ઓફ ગ્રોથ. કન્સર્ન સ્લાઇટલી નોમિનલ ગ્રોથ ઉપર છે, કારણ કે નોમિનલ ગ્રોથ અરાઉન્ડ 8.8 ની આસપાસ આવ્યું છે. એટલે દેટ મીન્સ કે આઈ થિંક ધીસ ઇઝ ઓલ્સો આઈ વુડ કન્સિડર પોઝિટિવ, કારણ કે આ એ બતાડે છે કે આરબીઆઈ પાસે હવે લીવર છે કે એ લોકો એટલીસ્ટ આવનારા 6 મહિનાની અંદર 50 બેસિસ પોઈન્ટ જેવો રેટ કટ કરી શકે છે, જેનાથી આઈ થિંક ઇન્ફ્લેશન થોડુંક સ્ટિમ્યુલેટ થાય, કારણ કે અવર ઇન્ફ્લેશન ટ્રેજેક્ટરી હેડ ગોન ડાઉન વેરી લો. એટલે ઓવરઓલ નોમિનલ ગ્રોથની ક્વોલિટી જો ઇમ્પ્રૂવ થાય છે તો દેટ ગિવ્સ ફર્ધર કોન્ફિડન્સ કે વેધર ઇટ ઇઝ ક્રેડિટ ગ્રોથ, ડિસ્બર્સમેન્ટ, વેધર ઇટ ઇઝ અર્નિંગ્સ ગ્રોથ, મોમેન્ટમ, એ બધું જળવાયેલું રહ્યું. આઈ થિંક અવર માર્કેટ્સ આર સેટઅપ ઇન ટર્મ્સ ઓફ ધ સેટઅપ એ એકદમ ટ્રેચરસ ઝોનમાં છે, સ્પેશિયલી ફોર ધ મિડ કેપ, સ્મોલ કેપ. કારણ કે આઈ થિંક ઓવરઓલ જોવા જઈએ તો ક્વાર્ટર 2ના જે નંબર્સ હતા તે વર રિઝનેબલી ગુડ. હવે એ મોમેન્ટમ કઈ રીતે કન્ટિન્યુ રહે છે, સ્પેશિયલી ફોર ધ મિડ કેપ, સ્મોલ કેપ પોકેટ્સ ફોર ગોઈંગ ઇન્ટુ ક્વાર્ટર 3 એન્ડ ક્વાર્ટર 4, એ ઇન્ટરેસ્ટિંગ રહેશે. પણ લાર્જ કેપનું સેટઅપ આઈ થિંક બહુ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે હિસ્ટોરિકલ વેલ્યુએશન્સ ઉપર આપણે કાઇન્ડ ઓફ કોટ કરી રહ્યા છે અને એટ અ પોઈન્ટ ઇન ટાઈમ જ્યાં even large cap companies ધીમે ધીમે હવે growth trajectory is improving more towards the double digit, though it is at the lower side of the double digit, but more towards the double digit. એટલે હું exceptionals, especially cyclicals ને હું બહાર કાઢું તો પણ આઈ થિંક ધ અર્નિંગ્સ ગ્રોથ આર રિઝનેબલી ગુડ. સો ઓવરઓલ મને લાગી રહ્યું છે કે માર્કેટ સેટઅપ ઇઝ ગુડ, અને ખાસ કરીને ખાલી ઇન્વેસ્ટર્સે મિડ કેપ, સ્મોલ કેપ સ્ટોક્સમાં થોડુંક આઈ થિંક સિલેક્ટિવ અપ્રોચ રાખવો પડશે. પણ ઓવરઓલ લાર્જ કેપ અને ફ્રન્ટલાઇન નેમ્સ આર લુકિંગ મોર એટ્રેક્ટિવ. સ્પેશિયલી બેન્કિંગ સેક્ટરની વાત કરું તો બેન્કિંગમાં આઈ થિંક આ રીતના જીડીપી ગ્રોથના લીધે હવે નોમિનલ જીડીપી ગ્રોથ જો સ્ટિમ્યુલેટ થશે તો એવા સંદર્ભમાં આઈ થિંક ક્રેડિટ ડિસ્બર્સમેન્ટ સુધરશે. એટ અ પોઈન્ટ ઇન ટાઈમ જ્યારે બેંકના બેલેન્સ શીટ બહુ સ્ટ્રોંગ છે અને આઈ થિંક ડિપોઝિટ ગ્રોથ પણ ધીમે ધીમે સુધરી રહ્યો છે. સો ઓવરઓલ વી આર પોઝિટિવ ઓન ધ માર્કેટ સેટઅપ. કોઈ પણ કરેક્શન આવે છે ડ્યુ ટુ એની ગ્લોબલ રિલેટેડ ન્યૂઝ, આઈ થિંક ઇન્વેસ્ટર્સ શુડ પાર્ટિસિપેટ અગ્રેસિવલી ઇન ધ ઇન્ડિયન સ્ટોક માર્કેટ્સ.